નમસ્કાર દર્શક મિત્રો, આપણે નિહાળીશું સિટી લાઈન ન્યૂઝ ચેનલના આજના મુખ્ય સમાચારો। અંબાજી ભાદરવી મહામેળો સુખરૂપે સંપન્ન થયો। શહીદ ભગતસિંહનો જન્મ જયંતિ દિવસ ઉજવાયો। મુસાફિર છું યારો ગુજરાતી ફિલ્મ 2 ઓક્ટોબરે રિલીઝ થશે। લોક ભારતી ગ્રામ વિદ્યાપીઠ સણસોરા ખાતે 75મી રાજ્ય ગોષ્ઠી કાર્યક્રમ યોજાયો। ગણપતિ વિસર્જન યાત્રા। અંબાજી ભાદરવી મહામેળો સુખરૂપે સંપન્ન થયો। પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મુકામે તારીખ 22 થી 28 સપ્ટેમ્બર દરમિયાન યોજાયેલ ભાદરવી પૂનમનો મહામેળો સુખરૂપે સંપન્ન થયો છે। બનાસકાંઠા કલેક્ટર કમ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન શ્રી દિલીપ રાણાની સૂચના અને માર્ગદર્શન અનુસાર જિલ્લા વહીવટી તંત્રના સરળ પ્રયાસોને લીધે યાત્રિકોને જરૂરી તમામ સુવિધાઓ સરળતાથી ઉપલબ્ધ બનાવાઈ હતી। પરિણામે યાત્રિકોને કોઈ જ તકલીફ પડી ન હતી। અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના સૂત્રો તરફથી મળેલી જાણકારી પ્રમાણે તારીખ 27મી સપ્ટેમ્બરના રોજ સાંજના 4:30 કલાકથી સુધીમાં 24,13,861 યાત્રિકોએ માતાજીના દર્શન કર્યા હતા। મંદિરને ₹3.50 કરોડની ભેટ આવક મળી હતી। 4,868 ધજાઓ ચડાવવામાં આવી હતી। 13,32,241 પ્રસાદના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું। 3,18,430 યાત્રિકોએ વિનામૂલ્યે ભોજન પ્રસાદનો લાભ લીધો હતો। શહીદ ભગતસિંહનો જન્મ જયંતિ દિવસ ઉજવાયો। તારીખ 28મી સપ્ટેમ્બરે શહીદે આઝમ ભગતસિંહનો 108મો જન્મ જયંતિ તરીકે 12 કલાકે ગુજરાત યુનિવર્સિટી લાઇબ્રેરી લેન નવરંગપુરા અમદાવાદ ખાતે યોજાયો હતો। ઓલ ઇન્ડિયા ડીએસઓ તેમજ ઓલ ઇન્ડિયા ડીવાયઓ દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। શહીદ ભગતસિંહનું જીવન ધૂપસળી જેવું નાનકડું માત્ર 23 વર્ષનું, પરંતુ તેમના વિચારો વીજળીના ચમકારા જેવો છે। તેથી આટલા વર્ષો પછી પણ આપણે ભગતસિંહને વારંવાર યાદ કરીએ છીએ। દેશનું એકમાત્ર સાચું ક્રાંતિકારી વિદ્યાર્થી સંગઠન ઓલ ઇન્ડિયા ડીએસઓ અને યુવા સંગઠન ઓલ ઇન્ડિયા ડીવાયઓ શહીદ ભગતસિંહના ક્રાંતિકારી વિચારોને વિદ્યાર્થી યુવાનો સામાન્ય લોકોની વચ્ચે લઈ જવા માટે તેમની તમામ તાકાત સાથે ભગતસિંહને દેશભરમાં વર્ષોથી ખૂબ શાનભેરથી મનાવે છે। જેના ભાગરૂપે 28મી સપ્ટેમ્બરે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। શહીદ ભગતસિંહની યાત્રા અમદાવાદમાં સવારથી સાંજ સુધી ફેરી હતી, તેમજ સંગઠન દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ ઉજવાયો હતો। ઇન્કલાબ જિંદાબાદ, શહીદ આઝમ ભગતસિંહ અમર રહોના નારા સાથે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ પૂરો કર્યો હતો। મારું નામ ભાવિક રાજા છે। હું ઓલ ઇન્ડિયા ડેમોક્રેટિક સ્ટુડન્ટ્સ ઓર્ગેનાઇઝેશન ઓલ ઇન્ડિયા ડીએસઓનો ગુજરાત રાજ્યનો પ્રમુખ છું। આજે ઓલ ઇન્ડિયા ડેમોક્રેટિક સ્ટુડન્ટ્સ ઓર્ગેનાઇઝેશન ડીએસઓ અને ઓલ ઇન્ડિયા ડેમોક્રેટિક યુથ ઓર્ગેનાઇઝેશન ઓલ ઇન્ડિયા ડીવાયઓ દ્વારા શહીદ આઝમ ભગતસિંહની 108મી જન્મજયંતિ 28 સપ્ટેમ્બર નિમિત્તે આખા રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો લેવાઈ રહ્યા છે। એના ભાગરૂપે આજે અમદાવાદમાં આ ભગતસિંહ યાત્રા આખા શહેરભરમાં ફરી રહી છે। શહીદ આઝમ ભગતસિંહ જે માત્ર 23 વર્ષની ઉંમરે હસતા હસતા ફાંસીએ ચડી ગયા અને જે શોષણવિહીન સમાજ કે જ્યાં માણસ વચ્ચે ભેદભાવ ના હોય, માણસ દ્વારા માણસનું શોષણ ના થતું હોય, ગરીબી, ભૂખમરો, બેરોજગારી કે આ શિક્ષણના સવાલો ના હોય, એવા ભારતનું જે સપનું જોયું હતું એ સપનાને પૂરા કરવાની કટિબદ્ધતા ફરીથી વિદ્યાર્થી યુવાનોમાં આવે અને એમના વિચારોના થકી જે ક્રાંતિની વાત ભગતસિંહ કરતા હતા એ ક્રાંતિ માટે ફરીથી બધા લોકો પ્રેરાય એ હેતુથી આ ભગતસિંહ યાત્રા કરી રહ્યા છે। એના ભાગરૂપે અત્યારે યુનિવર્સિટી લાઇબ્રેરી ખાતે આવેલા છીએ। અહીંયા પણ વિદ્યાર્થી યુવાનો બધા ફૂલહારને કરી રહ્યા છે અને એ રીતના અમે બધા સાથે મળીને ભગતસિંહને યાદ કરીએ છીએ। મુસાફિર છું યારો ગુજરાતી ફિલ્મ 2 ઓક્ટોબરે રિલીઝ। કરિશ્મા મૂવીઝનું નિર્માતા નિર્દેશન હુસેન લોચની અર્બન ગુજરાતી ફિલ્મ મુસાફિર છું યારો 2 ઓક્ટોબરના રોજ ગુજરાતના ભરના સિનેમાગૃહમાં રજૂઆત પામશે। નવયુવાન જયકા યાજ્ઞિક અને વસીમ લોચની જોડીને ચમકાવતી આ ફિલ્મ પ્રથમવાર જ રૂપેરી પડદે આવી રહેલ મુંબઈ ગુજરાતી તબક્કાના આશાસ્પદ યુવા કલાકારો ધ્રુવ બારોટ એક અનોખી ભૂમિકા ભજવી રહ્યા છે અને એમને ગુજરાતી રંગભૂમિના પીઢ અનુભવી અને જાણીતા કલાકાર હુલબુશ તેમજ અલ્પાબુશનો સાથ મળ્યો છે। 3 યુવાનોની અનોખી અલગ અલગ પ્રકારની વાતને લઈને આવેલી રહેલ આ ફિલ્મ આપણી આજની યુવા પેઢીની જીવનશૈલી પર પ્રકાશ પડશે। મધુર અને કર્ણપ્રિય સંગીતના સથવારે
રોડ ટ્રીપની વાર્તા લઈ આવતી આ ફિલ્મ યુવાન વર્ગની સાથે નાના મોટા સૌને મજા પાડી દેશે. એ સાથે જ પ્રથમવાર ગુજરાતી ફિલ્મમાં દિલમાં વસી જાય એવા મીઠા મધુરા હિન્દી ફિલ્મનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે દર્શકોને ગણગણવા મજબૂર કરી લેશે. ફિલ્મનું શૂટિંગ ગુજરાતના કચ્છ, સૌરાષ્ટ્ર તેમજ વિવિધ આઉટડોર લોકેશન પર થયું છે, જેનું સેમ લોચ અને સુંદર રીતે કેમેરામાં મળી ફિલ્મનું નિર્દેશન કર્યું છે. 2 ઓક્ટોબર ગાંધી જયંતિના દિવસે આ ફિલ્મ ચોક્કસ રૂપ દરેક પ્રેક્ષકને જકડી રાખીને ભરપૂર મનોરંજન પૂરું પાડશે. મારું કેરેક્ટર અજયનું છે. મુસાફિર છું આ ફિલ્મમાં. અને પિક્ચર વિશે હું કહું તો 3 ફ્રેન્ડ્સની કહાની છે. ઇટ્સ અબાઉટ અ રોડ ટ્રીપ, રોડ જર્ની. ને ગુજરાતી ફિલ્મમાં ફર્સ્ટ ટાઈમ મારા ખ્યાલથી રોડ ટ્રીપ ને રોડ જર્નીની વાર્તા આવી રહી છે. મોર ઇમ્પોર્ટન્ટલી પિક્ચરનું ક્રક્સ જે છે હું ડાયલોગ્સમાં કહેવાની કોશિશ કરીશ. અમારી ફિલ્મની એક ડાયલોગ છે, ના કુછ સાથ લાए थे ના કુછ साथ ले जाएंगे, मुसाफिर की तरह आए थे मुसाफिर की तरह ही चले जाएंगे. તો આપણી જે લાઈફ છે ઇટ્સ અ જર્ની ને ડેસ્ટિનેશન કરતાં જર્ની ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. સો દેટ ઇઝ ધ થીમ ઓફ આ ફિલ્મ કે કેમ આપણે લાઈફને કેટલી વેલ્યુ છે. વી શુડ વેલ્યુ આર લાઈફ, વેલ્યુ આર રિલેશન્સ. ને લાઈફ ધીરે ધીરે એન્ડ થઈ જાય છે, પણ તમે કેટલી સારી રીતે લાઈફને જીવો છો દેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. સો ધ ફિલ્મ ઇઝ અબાઉટ દેટ. લોક ભારતી ગ્રામ વિદ્યાપીઠ સણોસરા ખાતે 75મી રાજ્ય ગોષ્ઠી કાર્યક્રમ યોજાયો. ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના લોક ભારતી ગ્રામ વિદ્યાપીઠ સણોસરા ખાતે રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી શ્રી નાનુભાઈ વાનાણીના અધ્યક્ષસ્થાને 75મી સમન્વય રાજ્ય ગોષ્ઠી અભૂતપૂર્વ કાર્યક્રમ ઉદઘાટન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમનો દીપ પ્રાગટ્ય કરીને અને મંત્રી શ્રી વાનાણીના જણાવ્યું હતું કે સમન્વય શિક્ષણ સંવર્ધનની 75મી ત્રિદિવસીય રાજ્ય કક્ષાની ગોષ્ઠી યોજાઈ રહી છે. ત્યારે ઋગ્વેદમાં એક શ્લોક કહ્યું છે કે સર્વ દિશાઓમાં અમને શુભ વિચારો પ્રાપ્ત થાઓ. આ સમન્વય છે. શિક્ષણનું હાર્દ માનવ જીવનનો સર્વાંગી વિકાસ છે. પ્રકૃતિએ જે વ્યવસ્થા કરી છે તેનું આપણે રક્ષણ કરીએ છીએ તો વિશ્વની તમામ સમસ્યા હલ થઈ શકે છે. પૂજ્ય મહાત્મા ગાંધી કહેતા હતા કે પ્રકૃતિએ દરેકને જીવન જરૂરિયાત સંતોષી છે. માનવી જીવનમાં નિસ્વાર્થ ગુણો વિકસાવવા તે સમયની માંગ છે. પશુ પક્ષી વનસ્પતિ દરેકનું પોતાનું અસ્તિત્વ હોય છે. તેમનું અસ્તિત્વ જોખમાય નહીં તે જોવાનું માનવ જાતની ફરજ છે. જેમ તમામ નદીઓ સાગરને મળતી હોય છે તેવી જ રીતે તમામ શુભ વિચારો શિક્ષણ તરફ આવવા લાગશે ત્યારે સમાજનો સર્વાંગી વિકાસ થશે. મગજના વિચારો હૃદયમાં જકોડાઈને બહાર નીકળે છે ત્યારે શુદ્ધ બને અને વિચારોની અસરથી સમાજ પર જોવા મળે અને સમાજના શાંત સમાધાનની સુખી બનવા લાગે. લોક ભારતી વિદ્યાપીઠના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી અરુણભાઈ દવેએ જણાવ્યું હતું કે લોક ભારતી ગ્રામ વિદ્યાપીઠ ગ્રામ ભીમુખ, લોકાભિમુખ અને ચારિત્ર્ય ઘડતરનું કામ કરે છે. અહીં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ અહીંની હોસ્ટેલમાં રહેવું ફરજિયાત છે. શિક્ષણ ક્ષેત્રે રસહીનતાનું વાતાવરણ જોવા મળે છે તે ચિંતાનો વિષય છે. અહીં ત્રિદિવસીય રાજ્ય કક્ષાની ગોષ્ઠીમાં રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાંથી શિક્ષણ જગતના તજજ્ઞો આવ્યા છે. તેથી આ બાબતે સામૂહિક ચિંતન કરવું જોઈએ. ગ્રામ વિદ્યાપીઠ ગ્રામીણ સમાજની સુખાકારી અર્થે વિદ્યાર્થીઓને શિક્ષણ આપતું રહેલું છે. લોક ભારતીનું સત્વ તત્વ સિંહણના દૂધ જેવું છે. તેથી અહીંથી સિંહો તથા સિંહણ જેવા વિદ્યાર્થીઓ તૈયાર થાય છે. આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે અમૃત પર્વ સમન્વય ગોષ્ઠી સ્મરણિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું તથા પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા લોક ભારતી સંસ્થાની વિગતવાર જાણકારી અપાઈ હતી. આ કાર્યક્રમમાં રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાંથી શિક્ષણવિદો હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળતાપૂર્વક પાર પાડવા માટે સંસ્થાના નિયામક શ્રી હર્ષમુખભાઈ દેવમુરારી તથા તેમની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. ગણપતિ વિસર્જન યાત્રા સારંગપુરના શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે ગણપતિ વિસર્જન યાત્રાનો તારીખ 27/9/2015 ને રવિવારે ભાદરવા સુદ 14ના રોજ બપોરના 2 વાગ્યાથી વાસ્તે કાસ્તે નગર યાત્રા ખાંભડા ડેમમાં વિસર્જન કરવામાં આવેલ. તે દરમિયાન યાત્રિકોની ભીડ ખૂબ જ હતી. આપ નિહાળતા રહો સિટી લાઈવ ન્યૂઝ ચેનલ. આ હતા આજના મુખ્ય સમાચારો.